પૂજ્ય રામ સ્વામી, સર્વમંગલ સ્વામી અને અમારા કેલગરીના બહુ પ્રિય ભક્તરાજ જયંતિભાઈ અને વરતાલ ધામ ઇન્દ્રભાઈ અને બધા જ વાલા ભક્તજનો, લોસ એન્જલસથી માધવપુરી સ્વામીના ખૂબ હેતથી જય સ્વામિનારાયણ બધાને. વાલા ભક્તજનો, તમે એકદમ કેનેડાના મધ્યમાં બેઠા છો, સત્સંગ રાખો છો. એમાં આજે સાધુ સંતોનો જોગ થયો છે. તમને કદાચ કેટલો પરિચય હોય ખબર નહીં, પણ પૂજ્ય રામસ્વામી છે ને, એ આપણી ઇન્ટરનેશનલ સ્કૂલ, જે ભારતમાં 3જા નંબરની સ્કૂલ છે અને ગુજરાતમાં પ્રથમ નંબરની છે, એનું સંચાલન પૂજ્ય રામસ્વામી કરે છે. અને અમારા ડાયરેક્ટર છે સોનાગ્રા સાહેબ. 3 લાખ રૂપિયાની નોકરી હતી મહિને, એ છોડીને નિષ્કામ ભાવે સેવા આપી રહ્યા છે, જેને લીધે આપણી ઇન્ટરનેશનલ સ્કૂલ આજે વિશ્વ પ્રસિદ્ધ બની છે. 20 દેશોના છોકરાઓ ભણે છે. પછી રામસ્વામી આનું સંચાલન કરે છે. સર્વમંગલ સ્વામી સંસ્કૃતમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે ને ભગવાનને સંભાળીને સત્સંગના બગીચાનું કથા વાર્તાથી પોષણ કરે છે. તમે બધા ભક્તજનો દૂર દેશમાં રહીને જ્યારે સત્સંગ રાખી રહ્યા છો, ત્યારે અમારા અંતરમાં આનંદ થાય એ સહજ છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે 6 મંદિરો બાંધ્યા સ્વહસ્તે. તેમાં વરતાલ અને અમદાવાદ 2 મુખ્ય કહેવાય. વરતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. મહારાજ અંતર્ધ્યાન થવાના થયા એ પહેલા શ્રીજી મહારાજે વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાયા અને કહ્યું, ધામની મૂર્તિ અને આ મૂર્તિ જે અમે પધરાવી છે અને અમારું સ્વરૂપ, એમાં રોમ માત્રનો પણ ફરક નથી. માટે આ સ્વરૂપનું ધ્યાન કરજો, ઉપાસન કરજો, એવું મહારાજ આદેશ આપતા ગયા છે. વાલા ભક્તજનો, દૂર દેશમાં વસીએ ત્યારે ગાંધીજીનો એક પ્રસંગ યાદ રાખો. વર્ષો પહેલાની વાત છે. ગાંધીજીને ઇંગ્લેન્ડ જવાનું થયું ત્યારે ત્યાં ભારતીયોની સંખ્યા બહુ આંગળીને વેઢે ગણાય હતી. જોઈતી સામગ્રીઓ મળે નહીં. મા પરમ વૈષ્ણવ હતા. એમણે કીધું, બેટા તું વિદેશ જાય છે, 3 વસ્તુનું ધ્યાન રાખજે. કોઈ જાતનું વ્યસન ન કરતો, માણસનું તો નામ જ લેવાય નહીં, અને પરસ્ત્રીથી દૂર રહેવું. કેવી સંસ્કારી માં અને કેવા નિયમો આપ્યા. ગાંધીજી લખે છે કે ઘણી વખત મારી સામે ટેમ્પટેશન ઉભા થયા, પણ મારું મોઢું મારી સામે આવતું ને એટલે મારી રક્ષા થઈ જતી. વાલા ભક્તજનો, તમે પુરુષો તો સરસ સત્સંગ રાખો, સારી વાત છે, પણ સંસ્કારોનું જતન તો માં જ કરી શકે છે. કા માં કરી શકે અને કા સાધુ કરી શકે. આપણે ગુરુકુલની શું અમારે જરૂર હતી? પારકા છોકરા, પંચાયત અમારે, અને પંચાયત નથી. કારણ કે મા બાપો સંતાનોને જન્મ આપે છે, પણ સંસ્કાર આપવાનો એમની પાસે સમય નથી. ત્યારે અમે સાધુ, ગ્રહસ્થનો રોટલો, ગ્રહસ્થનો ઓટલો અને ગ્રહસ્થના વસ્ત્રો, નિયમ છે કોઈ પણ હોય ને, મફતનું લેવાય નહીં. પાંડુરંગ દાદાએ કીધું છે, મફતનું લેવાય નહીં, મફતનું ખવાય નહીં. આપણે એનું વળતર ચૂકવવું જ પડે. તો જે કાર્ય ગ્રહસ્થોથી નથી થઈ શકતું, એ સેવા સાધુએ લીધી છે. આજે હજારો દીકરા દીકરીઓ સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત કરે છે. તો દૂર દેશમાં વસો છો ત્યારે માતાઓ અને બહેનો, બીજી જોબ કરજો, વાંધો નહીં, પરિસ્થિતિ છે કરવી પડે, પણ પોતાના સંતાન માટે સમય કાઢજો.
આપણે જોબ કરતા રહીએ ને આપણો દીકરો એને હાચવવા માટે પછી આપણે બીજાને જોબ ઉપર રાખીએ, બેબી સિટિંગ કરાવીએ, તો બહેતર છે કે આપણે સમય કાઢવો જોઈએ. દાદા દાદીની ગોદને તો અમે ગુરુકુલ માનીએ છીએ. દાદા દાદીની ગોદમાં આપણા સંતાનો ઉછરે ને તો એક તો એને ભાષાનું જ્ઞાન રહેશે, સંસ્કારો રહેશે. નવી પેઢી એ આપણું ઉજળું ભવિષ્ય છે. એટલે વાલા ભક્તજનો, શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે એટલે કીધું કે પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરાવવું. એમાં કોઈ પણ જાતનો નાત જાત કોઈ ભેદભાવ રાખ્યા સિવાય અને સર્વ જીવ હિતાવ સેવા પ્રવૃત્તિઓ કરવી. કોઈ નાત જાત કે પંથ જોવાય નહીં. હમણાં કુંભ મેળો થયો, 60 કરોડ માણસ આવ્યા. ન કોઈ નાત પૂછે, ન કોઈ જાત પૂછે, ન કોઈ પંથ પૂછે. બસ આવો, જમો, ઠંડી છે, ધાબળો લઈ જાઓ. અમારા સાધુઓ માટે તો સ્પેશિયલ વ્યવસ્થા. તોલા કપડાનો સાધુ હોય તો 100 રૂપિયા દક્ષિણા મળે, ભગવા કપડા વાળો હોય તો 200 રૂપિયા મળે. બોલો, સાધુ થવા મજા છે? તમને ઈચ્છા થાય કહી દેજો. વાલા ભક્તજનો, શ્રદ્ધા છે. આનાથી મોટી સમરસતા બીજી કઈ હોઈ શકે? સમરસતાનો ભંગ રાજકારણીઓ મતોના રાજકારણથી કરે છે અને એનો દોષ ધર્મ ઉપર નાખે. ભારતની તાસીર છે. આપણે ત્યાં કોઈ ભેદભાવ ધર્મે શીખવા નથી. આપણો વેદ પણ સર્વ જીવનું હિત કરવાનું કહે છે. માટે મારા ભક્તજનો, ભલે વિદેશમાં વસીએ પણ વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ, એના સંસ્કારો ના ભૂલીએ. આપણા ઘરમાં આપણે જે ઈષ્ટદેવને માનતા હોય, રામ, શ્યામ, ઘનશ્યામ, શિવજી, માતાજી, એનું ઘરમાં આરાધન થવું જોઈએ. વડીલોની સેવા થવી જોઈએ અને મનુષ્યોની સેવા થવી જોઈએ. ગાય માતાની, તમે ત્યાં તો કઈ ગાય બાંધી ન શકો. જે જગ્યાએ દેશમાં અસલ ગીર ગાયોની સેવા થતી હોય એવી ગૌશાળાનું પોષણ કરતું રહેવું એ ગાયોની સેવા કહેવાય. બડા વડીલો ચબૂતરે ચાઈન નાખે, અવેડાઓ બાંધે પશુઓને, પંખીઓને પાણી પીવા માટે. આપણે ઋષિ મુનિઓના સંતાનો છીએ, એમણે સમગ્ર વિશ્વનું કલ્યાણ ઈચ્છ્યું છે. તો આ ઉત્તમ વારસો પ્રાપ્ત થયો છે. માતાઓ એને વિશેષ સાચવી શકે એમ છે. આજે તમે બધા ભેગા થયા. મારા જયંતિભાઈ તો અમારા માટે પ્રેમનો દરિયો છે. એમના ઘરે અમારો કાયમ ઉતારા યોગેશ યુવાન હતો ને, ત્યારે એને સત્સંગના એકડા અમે શીખવાતા. છોકરો ડાયો છે. તમે બધા ભક્તજનો સારી રીતે સત્સંગ રાખી રહ્યા છો. અમારાથી પહોંચી શકાય એમ હતું નહીં, એટલે રામસ્વામી, સર્વમંગલ સ્વામી ત્યાં આવ્યા છે. સત્સંગનો લાભ લેજો. બધા જ ભક્તજનોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત.